હાંસોટ તાલુકા ભાજપના એકમાત્ર મુસ્લિમ આગેવાન અને તાલુકા પંચાયતના સભ્ય રૌફ શેખે ભાજપના સભ્યપદેથી તેમજ તાલુકા પંચાયતના સભ્યપદેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ સાથેના અણબનાવને લઈને રાજીનામું આપી દેતા સમગ્ર ભાજપમાં આ ઘટના અંગે અનેકો ચર્ચાઓ શરૂ થઈ છે। હાંસોટ તાલુકાની પંડવાઈ તાલુકા પંચાયતની બેઠક ઉપરથી હંમેશા કોંગ્રેસ જીતતો આવતો હતું, પરંતુ ભાજપના આગેવાન રહેલા અને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સભ્ય એવા રૌફભાઈ શેખ દ્વારા 2011ની તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરી હતી અને રૌફભાઈ શેખ ભારતીય જનતા પાર્ટીના પહેલા ઉમેદવાર તાલુકા પંચાયતના હતા, જેથી તેઓએ ભવ્ય જીત મેળવી હતી અને તેઓ જીતતા જ તેઓને હાંસોટ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓ 2 વખત તાલુકા પંચાયતના સભ્ય તરીકે જીત્યા છે। હાલ તેઓ તાલુકા પંચાયતમાં સભ્ય તરીકે પંડવાઈ બેઠક ઉપરથી પોતાનું પ્રતિનિધિત્વ ભાજપ માટે કરી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કથની અને કરનીમાં તેમજ ધારાસભ્યથી નારાજ થઈને તેમણે આજરોજ તાલુકા પંચાયતના સભ્યપદેથી અને ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું। તેઓના કહેવા મુજબ તેઓ એમએલએ દ્વારા મુસ્લિમોના કામો કરવામાં નથી આવતા અથવા તો તેમના વિકાસ કામોમાં રોડા નાખવામાં આવી રહ્યા છે તેવું પણ કહેવાય રહ્યું છે। જો કે હાલ તો રૌફભાઈએ ભાજપના સભ્યપદેથી અને તાલુકા પંચાયત પદેથી રાજીનામું આપી દેતા હવે ભારતીય જનતા પાર્ટીના એકમાત્ર હાંસોટ તાલુકાના સભ્ય પણ હવે ભાજપથી બહાર થયા છે અને તેઓ ઘરે બેસવાનું પસંદ કરશે તેવું તેમણે જણાવ્યું હતું। હમણાં જાણવામાં એવું મળ્યું છે કે આપશ્રીએ હાંસોટ તાલુકા પંચાયતના સદસ્યમાંથી રાજીનામું આપ્યું છે અને આપ ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છો, એના સભ્ય પદેથી પણ આપે રાજીનામું આપ્યું છે। વાત સાચી છે? હા, સાચી છે। આપને રાજીનામું આપવાનું કારણ શું? ધારાસભ્યશ્રીની ગેરવર્તણૂક અને ધારાસભ્યશ્રીનો અમારા વિસ્તારમાં મુસ્લિમોની રોજીરોટી અને નોકરી બાબતનો મોટો પ્રશ્ન છે, તેમાં કોઈ પણ જાતનું સાંભળતા નથી અને અવરોધ ઊભા કરીને ધારાસભ્યના અણબનાવ ખાતા ધારાસભ્યથી નારાજ થઈને આજે રાજીનામું આપું છું। આપ શ્રી કેટલા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છો? હું છેલ્લા 30 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલો છું અને 2011માં તાલુકા પંચાયતની ચૂંટણી પંડવાઈ સીટ પરથી લડીને બહુમતીથી પહેલીવાર કોંગ્રેસ પાસેથી ભાજપમાં આ સીટ પહેલી વખત આવી છે અને ત્યારથી હું અત્યાર સુધી તાલુકા પંચાયતનો સભ્ય છું। 3 ટર્મથી તાલુકા પંચાયતનો સભ્ય ચૂંટાયો છું ભાજપમાંથી અને 2011થી લઈને 2018 સુધી હું તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સેવા આપી છે। હવે પછી આપનું પગલું શું છે? અત્યારે કશું વિચાર્યું નથી, પણ ભાજપમાંથી રાજીનામું આપીને ઘરે બેસી જવું છે એટલું જ વિચારેલું છે। આપણે ઘણા ભાજપના કાર્યકર્તાઓ સાથે તમે વાતો કરી હશે, એના આગેવાનો સાથે વાતો કરી હશે। આપના કહેવા મુજબ ધારાસભ્ય સાથે આપને કોઈક બાબતે અણબનાવ હતો અથવા તો કોઈ બાબતે બંને વચ્ચે વિવાદ હતો, તો આને સમાધાનમાં લાવવા માટે કોઈ પ્રયાસ કરેલો કે તમે? સમાધાનમાં લાવવા માટે બહુ જ પ્રયાસ કર્યો। અમારા તાલુકા ભાજપ પ્રમુખને ફરિયાદ કરી હતી, ધારાસભ્યના ઘરે ગઈને ધારાસભ્યના ભાઈ ખુમનભાઈ અને ધારાસભ્યના ભાઈ જયસિંહભાઈ અને હાંસોટ તાલુકાના પ્રમુખ શાંતુભાઈને પણ મેં ફરિયાદ કરેલી અને નિરાકરણ લાવવા માટે બહુ મેં કાલાવાલા બી કરેલા, પણ ત્યારે એ લોકોએ કોઈ પણ જાતનું મારું સાંભળ્યું નથી। આપે જિલ્લા ભાજપને પણ આપનો રાજીનામાનો પત્ર મોકલી આપ્યો છે? હા, હું જાતે રૂબરૂ ગઈને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અમારા મારુતિસિંહ અટોદરિયા સાહેબને રૂબરૂ હાથો હાથ ગઈને મારો રાજીનામું આપી આવ્યો છું।